નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદમાં જમીન કૌભાંડ મામલે ગુનો દાખલ થતા દુબઈમાં રહેલા આરોપી કુતબી રાવતે સેશન્સ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અંગે અરજી કરતા સુપ્રીમ કોર્ટે આરોપીની પોલીસ ધરપકડ ઉપર સ્ટે આપ્યો હતો, જે સ્ટે સુપ્રીમ કોર્ટે હટાવી લેતા આરોપી કુતબી રાવત કોર્ટમાં સરેન્ડર થયો હતો, જેથી પોલીસે તેની કસ્ટડી લીધી છે। બનાવની હકીકત એ પ્રકારની છે કે મે 2024માં દાહોદના રળિયાતી ગામમાં આવેલ સાંગા ફળિયામાં આવેલ જમીન 376 પૈકી એક પૈકી 4 અને અન્ય જમીન જેમાં એસડીએમ શ્રીના ખોટા હુકમ આધારે એનએની એન્ટ્રી કરી અને પ્લોટિંગ કરીને જમીન વેચવા લગતનો કેસ દાખલ થયો હતો, જેમાં 2 આરોપીઓ અરેસ્ટ થઈ કોર્ટમાં ચાર્જશીટ પણ થઈ ગયું હતું અને જે પૈકી એક આરોપીને હાઈકોર્ટથી બેલ આપ્યા છે અને એક આરોપીને હાઈકોર્ટે બેલ નામંજૂર કર્યા છે। આ કેસના આરોપી કુતબુદ્દીન નુરદીન રાવત ઉર્ફે કુતબી રાવત તેઓ જ્યારે ગુનો દાખલ થયો એ વખતે વિદેશમાં હતા અને ત્યાંથી બારોબાર અન્ય દેશમાં ચાલ્યા ગયા હતા અને લગભગ 6 મહિના જેટલું દુબઈ ખાતે અલગ અલગ જગ્યાએ રોકાયા હતા અને પોતે આગોતરા અરજીઓ કરી હતી। નામદાર સેશન્સ કોર્ટમાં જે આગોતરા અરજી કરી હતી એ નામદાર સેશન્સ કોર્ટે રિજેક્ટ કરતા તેઓ નામદાર હાઈકોર્ટમાં અરજી કરેલ અને નામદાર હાઈકોર્ટે પણ વિગતવાર કારણો સહિત કેસના મેરિટને આધારે તેમની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી, જે અન્વયે તેઓના દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેમાં તેઓને શરૂઆતના તબક્કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અરેસ્ટ નહીં કરવા માટેની વચગાળાની રાહત આપવામાં આવી હતી, જે અન્વયે આયો દ્વારા એટલે કે અમારા દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને એમની રિમાન્ડની જરૂરિયાત છે, કસ્ટડી જરૂરિયાત છે તે લગતની યોગ્ય રજૂઆતો કરી હતી અને રજૂઆતને ધ્યાને લઈ આજરોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા તેમની જે આગોતરા જામીન અરજી છે એ મેરિટને આધારે ડિસમિસ કરવામાં આવેલી છે અને તેઓ કોર્ટ રૂબરૂ સરેન્ડર થતાં તેમને રિમાન્ડ અરજી કોર્ટમાં મૂકી અને ટ્રાયલ કોર્ટમાંથી દિન 14ના રિમાન્ડ માંગણી કરી હતી, જે અન્વયે નામદાર ટ્રાયલ કોર્ટ દ્વારા દિન 6ના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીની કસ્ટડી પોલીસને સોંપેલી છે।